નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં આવેલ એકતાનગરમાં સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના નગરસેવક અને કોંગ્રેસના નગરસેવક આમને સામને આવી ગયા હતા. વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં આવેલ એકતાનગર ખાતે ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યા છે, જેને લઈને સ્થાનિક રહીશો પાલિકાની કચેરી ખાતે રજૂઆત કરવા જવાના હતા, પરંતુ રજૂઆત પહેલા તેમને પોલીસ બોલાવીને રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન ભાજપના કાઉન્સિલર ભાણજીભાઈ પટેલ અને કોંગ્રેસના વોર્ડ 2 ના પ્રમુખ નાનુભાઈ પટેલ વચ્ચે તૂતુ મેં થઈ હતી. ત્યારબાદ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના વોર્ડ 2 ના પ્રમુખ નાનુભાઈ પટેલે સ્થાનિક રહીશોને રોકવા માટે બોલાવવામાં પોલીસ આવતા વિરોધ કર્યો હતો અને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી. એકતાનગરના અમુક રહીશ છે જે છેલ્લા 3 વર્ષથી પાણીના પ્રોબ્લેમથી સહન કરી રહ્યા હતા. એ લોકો ઘણી જગ્યાએ રજૂઆત પણ કરી, પરંતુ એનું નિરાકરણ નહીં આવતા. આજે અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સ્થાનિક કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરવા જઈએ. ગઈકાલે જ્યારે કશ્યપભાઈને ફોન કર્યો તો કશ્યપભાઈએ કીધું કે આગળથી પાણી રોકવામાં આવેલું છે, તમે એ રીતે તમે ઉપર લેવલને રજૂઆત કરો. આજે જ્યારે સ્થાનિકોને ભેગા રાખીને કોર્પોરેશનમાં રજૂઆત કરવા જતા હતા, તે દરમિયાન પોલીસની 2 થી 3 ગાડીઓ મોકલી અને જાણે અમે કોઈ તોડફોડ કરવા કે આતંક મચાવવા જતા હોય એમ પોલીસ મોકલી આપી અને રજૂઆત કરતા રોકવામાં આવ્યા. અને આ રહીશોનું કેવું છે, છેલ્લા 3 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે. જ્યારે સ્થાનિક કાઉન્સિલર કહે છે મને પરમ દિવસે જાણ કરવામાં આવી અને મેં આજે એમને સોલ્યુશન લાવવાનો પ્રયાસ કર્યો. તો અમારે એમ કેવું છે કે તમે રાજકારણને પર મૂકીને જનતાના કામ કરો. કોર્પોરેશનના અધિકારીઓને આટલું જ કેવું છે કે તમે ડાયરેક્ટ કોર્પોરેશનના અધિકારીઓને પણ રજૂઆત કરી શકો છો. જ્યારે સ્થાનિક કાઉન્સિલર ભાણજીભાઈ આવ્યા ત્યારે ભાણજીભાઈનું કેવું છે કે તમે અહીંના રહીશ નહીં. અમે રહીશ નથી, પણ અમે પ્રજાના સેવક તો છે ને, અમને પ્રજા દ્વારા જ બોલાવવામાં આવેલા છે. આ ભાઈના ફોન આવતા હતા, પેલા બીજા એક ભાઈ છે એમનો ફોન આવતો, વારંવાર ફોન આવતો હતો, એટલે અમે સ્થળ પર આવ્યા હતા અને એમના નિરાકરણ લાવવાની વાત અમે કરતા હતા. સ્થાનિક રહીશોના આક્ષેપોના વિરોધમાં ભાજપના કાઉન્સિલર ભાણજીભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમને 2 દિવસ પહેલા જ પાણીની સમસ્યા અંગેની જાણ થઈ હતી. ભાણજીભાઈ પટેલે ટૂંક સમયમાં પાણી સમસ્યાનો ઉકેલ આવવાની બાહેધરી આપી હતી. પરમ દિવસે સોસાયટીના પ્રમુખ અંબાલાલ કાકા, નાસિરભાઈ અંબાલાલ કાકા છે, આ અમારા આગેવાન છે, સોસાયટીના રહીશોએ પરમ દિવસે સાંજે મારા ખ્યાલથી 9:30-10 વાગે, કેવું નાસિરભાઈ, મને રજૂઆત કરી ભાણજીભાઈ પાણી ઓછું આવે છે. મેં એવું કીધું એક જ દિવસ ખાલી દેજો, કેમ કે મારા ઓજી વિસ્તારની અંદર કાલે જ મેં પ્રશ્ન સોલ્વ, એ લોકોનું લો પ્રેશર હતું. કાલ સવારે આખો દિવસ, કદાચ મારું ફેસબુક નહીં પણ વોટ્સએપ પર હું ફેસબુક બી મૂકવાનો, કે સવારથી સાંજ સુધી 7:30 વાગે માન્ય દંડકશ્રીનો અમારો રાવપુરા વિધાનસભા કાર્યક્રમ હતો, તો બી હું નહીં ગયો. એ લોકોનું કાલ પાણી મેં લેવલથી અપાઈ દીધેલું છે. લો પ્રેશરનો પ્રોબ્લેમ હતો. આ લોકોને મેં એવું કીધું કે બીજા દિવસે, એટલે આજે સવારે 6:30 વાગે, 5:45 વાગે અમારા અધિકારી આવી ગયા. પાણીનો મારા વિડીયો ભાઈ પાણીનું પ્રેશર આટલું છે. તો મારું એવું માનવું છે કદાચ તમે મીડિયાવાળા અહીંથી નીકળો એ પહેલા કદાચ અહીં જેસીબી આવી જશે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.